નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, ગુજરાત પોલીસ ભરતીના નવા આરને લઈને સૌથી મોટી અપડેટ શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો, મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોને જોવાના છીએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુથી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, યુવરાજશ્રી જાડેજા સાહેબે એક મહત્વની ટ્વીટ કરેલી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વિડીયો જે છે એ 21 માર્ચ 2023 અને 18 મે 2023ના રોજ આપેલા નિવેદનનો છે, જેમાં ગુજરાતના આદરણીય ગૃહમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલ જે નિવેદન છે ત્યારે મેં પણ એક માર્મિક ટકોર કરતા વિડીયો બનાવેલ હતો। આજે આ વાતને 9 મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે। સપ્ટેમ્બર મહિના પછી ફિઝિકલ ગ્રાઉન્ડ લેવાની વાત હતી, હજુ સુધી જાહેરાતની નોટિફિકેશન આવેલ નથી। ઝડપથી આ બાબતે જે કાંઈ છે એ જે કાંઈ નિર્ણય લેવાનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે। વિદ્યાર્થીઓને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ડિક્લેર પોલીસ આરઆર, ડિક્લેર પોલીસ રિક્રુટમેન્ટ। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો, યુવરાજશ્રી જાડેજા સાહેબે મહત્વની ટ્વીટ કરીને માહિતી આપેલી છે કે 9 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે, છતાં પણ આજે હજુ સુધી વિદ્યાર્થી ભાઈ બહેનો નવા આરઆરને લઈને કોઈ નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવેલ નથી। તો આ એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણી સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આપણે બધું શેર કરજો। ધન્યવાદ।